डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું દિગીશ હરિશ્ચંદ્ર વ્યાસ, આસિસ્ટન્ટ પ્રોફેસર પરફોર્મિંગ આર્ટ્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, ડિપ્લોમા ઇન થિયેટર આર્ટ્સ અભ્યાસક્રમના પેપર નંબર 5 અભિનય તકનીક, નાટ્ય નિર્માણના વિવિધ ઘટકો તેમજ રંગતંત્ર એ પેપરના પ્રકરણ 16 રંગમંચ સિવાયના અન્ય માધ્યમો, સ્ક્રીન અને ડિજિટલ પ્લેટફોર્મની નિર્માણ પ્રક્રિયા વિશે પ્રાથમિક માહિતી એ વિશે આજે આપણે વાત કરીશું. ધ્યાનથી સાંભળશો. સૌપ્રથમ આપણે ઉદ્દેશ્ય જોઈએ. વિદ્યાર્થી મિત્રો માટે રંગમંચ સિવાયના અન્ય માધ્યમોમાં થતી નિર્માણ પ્રક્રિયા વિશે જાણવું એટલે જરૂરી છે કે અત્યારના સમયમાં મનોરંજનના માધ્યમો અનેક ગણા વિસ્તરી ચૂક્યા છે. 90ના દશકની માફક હવે પ્રેક્ષકો અને શ્રોતાઓ પાસે રેડિયો અને રંગમંચ સિવાયના અન્ય વિકલ્પો ખુલ્લા મૂકી દેવામાં આવ્યા છે, જેમાં કારકિર્દીની વિશાળ તકો સમાવિષ્ટ છે. દાખલા તરીકે ઓટીટી, ઓવર ધ ટોપ પ્લેટફોર્મ્સ, ફિલ્મ, ટેલિવિઝન, સિરિયલ અને વેબ સિરીઝ જેવા માધ્યમોની નિર્માણ પ્રક્રિયા જુદી જુદી હોય છે. તેમાં કામ કરવા માટે જુદી જુદી આવડતોની જરૂરિયાત હોય છે, જેના વિશે આપણે વિસ્તૃત સમજ કેળવવા જઈ રહ્યા છીએ. હવે આપણે પ્રસ્તાવના પર નજર નાખીએ. કોઈ પણ માધ્યમની નિર્માણ પ્રક્રિયામાં વિચાર બીજથી શરૂ થનારી સફર પડદા એટલે કે સ્ક્રીન સુધી પહોંચે ત્યાં સુધીમાં ઘણા પડાવોમાંથી પસાર થતી હોય છે. સમયની સાથે નિર્માણ પ્રક્રિયામાં ઘણા ફેરફારો નોંધાયા છે. પહેલાંના જમાનાની સરખામણીમાં હવે અત્યાધુનિક સંસાધનો અને તકનીકોના કારણે નિર્માણ પ્રક્રિયામાં ધરખમ પરિવર્તન જોવા મળી રહ્યું છે. ભારત અને વિદેશોમાં મોટા મોટા નિર્માણ ગૃહો ખુલ્યા છે, જેઓ અલગ અલગ માધ્યમોમાં કામ કરે છે. ઉદાહરણ તરીકે બાલાજી ટેલિફિલ્મ્સ, દેશની ટોચની નિર્માતા ગણાતી એકતા કપૂરનું આ પ્રોડક્શન હાઉસ હવે ટેલિવિઝન સિરિયલ ઉપરાંત ફિલ્મો, વેબ સિરીઝના નિર્માણમાં પણ ઝંપલાવી ચૂક્યું છે. શાહરૂખ ખાનનું રેડ ચિલીઝ પ્રોડક્શન હાઉસ ફિલ્મો પ્રોડ્યુસ કરવા ઉપરાંત એડિટિંગ વિભાગ સાથે પણ સંકળાયેલું છે. સલમાન ખાન ફિલ્મ્સ હોય કે પછી રશ્મિ શર્મા ટેલિફિલ્મ્સ, દરેક મોટા મોટા નિર્માતાઓ હવે ફક્ત એકલ દોકલ માધ્યમને ભરોસે બેસી રહેવામાં નથી માનતા. આથી જ નિર્માણ પ્રક્રિયા અંગે ભણતર પ્રાપ્ત કરતા વિદ્યાર્થી મિત્રો પણ આ તમામ માધ્યમોની મૂળભૂત માહિતી અને જરૂરિયાતોથી વાકેફ થાય એ ખૂબ જરૂરી છે. મિત્રો, કોઈ પણ નિર્માણ પ્રક્રિયાના મુખ્યત્વે 3 ફેઝ હોય છે. પહેલો, પ્રી પ્રોડક્શન ફેઝ, બીજો શૂટિંગ ફેઝ અને ત્રીજો પોસ્ટ પ્રોડક્શન ફેઝ, જેમાં સ્ક્રિપ્ટ રાઇટિંગ, નરેશન, સ્ક્રીન પ્લે, સ્ટોરી બોર્ડ, ડાયલોગ્સ, સિનેમેટોગ્રાફી, ડિરેક્શન, મ્યુઝિક, બેકગ્રાઉન્ડ સ્કોર, ડિસ્ટ્રીબ્યુશન વગેરે પેટા પ્રકારો સામેલ છે. સમગ્ર વિશ્વમાં હોલિવૂડ બાદ બીજા ક્રમે ભારતની બોલિવૂડ ઇન્ડસ્ટ્રીનું સ્થાન છે. દર વર્ષે હિન્દી, ગુજરાતી, તમિલ, તેલુગુ, ભોજપુરી, કન્નડ, મલયાલમ, મરાઠી, પંજાબી વગેરે ભાષાની હજારો ફિલ્મો થિયેટરમાં રિલીઝ થાય છે અને કરોડો અબજો રૂપિયા કમાવી આપે છે. સદનસીબે પહેલાંની માફક હવે સિનેમાને ખરાબ દ્રષ્ટિકોણ સાથે નથી જોવામાં આવતું. પરિવારોની માનસિકતા ધીરે ધીરે ખુલવા લાગી છે. પરિણામ સ્વરૂપ આ ક્ષેત્રે કારકિર્દી ઘડવા માટે અવનવા વિકલ્પોમાં ભરાવો પણ એટલો જ થઈ રહ્યો છે. વિદ્યાર્થી મિત્રો, ભારતમાં હાલ મુખ્યત્વે 3 નિર્માણ પ્રવાહો ચાલી રહ્યા છે. આ 3 પ્રવાહો 3 જુદા જુદા પ્રકારના ભારતીય પ્રેક્ષકોનું સૂચન કરે છે. ટેલિવિઝન, ફિલ્મ અને વેબ સિરીઝ જેવા 3 માધ્યમોનો પ્રેક્ષક પણ જુદો છે. એ મુદ્દો અહીં અગત્યનો છે.
એક વર્ગ છે ભારતીય ગૃહિણીઓનો, જે સાંજે જમી પરવારીને ઘરનું કામકાજ પતાવીને ટીવી સિરિયલ જોવાનું પસંદ કરે છે. બીજો વર્ગ છે નોકરિયાત માણસોનો, જેઓ સપ્તાહના અંતે અથવા રજાના દિવસોમાં સિનેમાઘરમાં જઈને ફિલ્મો થકી મનોરંજન મેળવવાની પ્રકૃતિ ધરાવે છે. અને ત્રીજો વર્ગ છે દેશનું યુવાધન, જેમના માટે ટ્રેન્ડિંગ વેબ સિરીઝ અને વેબ ફિલ્મો જોવી એ પ્રાથમિકતા છે. તો આ ત્રણેય માધ્યમોની નિર્માણ પ્રક્રિયા વિશે અછડતો ચિતાર મેળવવાની કોશિશ કરીએ. સૌપ્રથમ જોઈએ ટેલિવિઝન સિરિયલમાં નિર્માણ પ્રક્રિયા. 90ના દશકથી ભારતમાં ટેલિવિઝનનો દોર શરૂ થયો છે એવું કહી શકાય. શરૂઆતમાં ફક્ત દૂરદર્શન સાથે શરૂ થયેલો ચેનલોનો કાફલો આજે સ્ટાર, સોની, કલર્સ, ઝીની વિવિધ ચેનલો સુધી વિસ્તર્યો છે. અલગ અલગ ચેનલ પર જુદા જુદા જોનર અને અલગ અલગ વય વર્ગના પ્રેક્ષકો માટેના શો ટેલિકાસ્ટ થઈ રહ્યા છે. નૃત્ય, સંગીત, રિયાલિટી શો, ક્વિઝ શો, ધારાવાહિકોથી ભરપૂર રહેતી ટીવી ચેનલો આજે પણ ભારતના ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોનો આત્મા છે એમ કહીએ તો અતિશયોક્તિ નહીં ગણાય. ટેલિવિઝન ચેનલ સાથે સંકળાઈને કારકિર્દી ઘડવા માટે આ માધ્યમ અંગેની કેટલીક પાયાની વિગતો વિદ્યાર્થી પાસે હોવી એ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ટીવી ચેનલ બે પ્રકારે શોનું નિર્માણ કરતી હોય છે. પ્રથમ પ્રકારમાં ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીનું કોઈ તોતિંગ પ્રોડક્શન હાઉસ સ્વખર્ચે કોઈ કોન્સેપ્ટ પર કામ કરે. બીજા પ્રકારમાં ટીવી ચેનલ સામે ચાલીને પ્રોડક્શન હાઉસનો સંપર્ક કરીને પોતાની જરૂરિયાત પ્રમાણે એમને શો બનાવવા માટેની ઓફર આપતી હોય છે. પહેલા પ્રકારને ઉદાહરણ સાથે સમજીએ. ધારી લો કે ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની બહુ જ જાણીતી નિર્માતા રશ્મિ શર્મા, કે જેઓ ભૂતકાળમાં સસુરાલ સિમર કા, નઝર, સિતારા વગેરે જેવી સફળ ધારાવાહિકોનું નિર્માણ કરી ચૂક્યા છે. તેઓ પોતે કોઈ વિચારબીજ સાથે ટેલિવિઝન ચેનલનો સંપર્ક કરે. ટીવી ચેનલ એમનો વિચાર સાંભળીને જે તે શો અથવા સિરિયલને પોતાના પ્લેટફોર્મ પર ટેલિકાસ્ટ કરવા છે કે નહીં તેનો નિર્ણય લે અને એમાંથી જે આર્થિક ઉપાર્જન થાય એને એકબીજાની સંમતિથી ટીમમાં વહેંચી દે. તો મિત્રો, બીજા પ્રકારમાં ટીવી ચેનલ સામે ચાલીને પ્રોડ્યુસરનો સંપર્ક કરે છે. ચેનલની જરૂરિયાત મુજબ ત્યારબાદ જે તે પ્રોડક્શન હાઉસ એ પ્રોજેક્ટમાં જોડાઈ શકે છે. શોના નિર્માણમાં વાર્તા એ મહત્વનો ભાગ ભજવતી હોય છે. ધારાવાહિક ભારતના પરિવારોનો પ્રાણ છે. એક કિસ્સો યાદ અપાવું કે સ્ટાર નેટવર્ક પર આવતી સિરિયલો ક્યોંકि સાસ ભી કભી બહુ થી, કહાની ઘર ઘર કી અને કસોટી જિંદગી કી જોઈને ઘણા ભારતીય માતા પિતાઓએ પોતાના સંતાનોનું નામ અમર, તુલસી, પાર્વતી, અંબા, પ્રેરણા, અનુરાગ રાખવાનું શરૂ કરી દીધું છે. ભારતીય પરિવારોનો આ પાત્રો સાથેનો નાતો એટલો તો ગાઢ થઈ ગયો હતો જાણે તેઓ પરિવારના સભ્ય જ ન હોય. વિદ્યાર્થી મિત્રો, કહેવાનો અર્થ એ છે કે ભારતમાં સિરિયલો આજની તારીખે પણ પારિવારિક સંસ્કાર સાથે જોડાયેલી બાબત છે. આથી એક ચોક્કસ સીમાની અંદર રહીને જ સિરિયલોના વિષય વસ્તુની પસંદગી કરવામાં આવે એ હકીકત છે. મોટે ભાગે સામાજિક સમસ્યાના મુદ્દાને જ કેન્દ્રમાં રાખીને વાર્તા ઘડાય છે. કથાનો ગર્ભ બંધાઈ ગયા બાદ સિરિયલનો આખો કોન્સેપ્ટ ચેનલ હેડ પાસે પહોંચે છે અને ત્યાં જરૂરી ફેરફારો થયા બાદ કાસ્ટિંગથી શરૂ કરીને પ્રોડક્શન વેલ્યુ સહિતના અન્ય પરિબળો પર કામ ચાલુ થાય છે. શોના કોન્સેપ્ટ પરથી તેને પ્રાઇમ ટાઈમ પર ટેલિકાસ્ટ કરવો કે નહીં તેનો નિર્ણય લેવાય છે. દાખલા તરીકે કોઈ નવા સવા કલાકાર કે વિષય વસ્તુ સાથે સિરિયલ લોન્ચ થઈ રહી હોય તો મેકર્સ મોટે ભાગે જોખમ ઉઠાવતા નથી. આથી સાંજે 6 વાગ્યે અથવા રાત્રે 11 વાગ્યા પછીનો સ્લોટ જે તે શોને ફાળવી દેવામાં આવે છે. બીજી બાજુ કોન બનેગા કરોડપતિ, બિગ બોસ કે નાગિન જેવી સિરિયલો
કે નાગિન જેવી સિરિયલો માટે સાંજે 8 કે 9 વાગ્યાનો પ્રાઇમ ટાઈમ સ્લોટ જ ફાળવવામાં આવશે તે નિશ્ચિત જ હોય છે. ચેનલ તરફથી સામાન્યતઃ 3 મહિના સુધી જે તે શો ચલાવવાની મંજૂરી મળતી હોય છે. પરંતુ ટીઆરપી ટેલિવિઝન રેટિંગ પોઈન્ટને આધારે બાદમાં શો લંબાવવો કે કેમ તે અંગે નિર્ણય લેવાતો હોય છે. ફિલ્મ અને વેબ સિરીઝ એટલે કે ડિજિટલ નિર્માણ પ્રક્રિયા. ભારત દેશમાં બોલિવૂડનું મહત્વ હંમેશાથી અકબંધ રહ્યું છે. પહેલી વહેલી સાયલેન્ટ ફિલ્મ રાજા હરિશ્ચંદ્રથી શરૂ કરીને બોલકી ફિલ્મ આલમ આરા અને ત્યારબાદથી બાહુબલી સુધીની ભારતીય સિનેમાની સફર ઘણી જ રોમાંચક અને મજેદાર રહી છે. ભારતે દિગ્ગજ દિગ્દર્શકો, નિર્માતાઓ, કલાકારો, કોસ્ચ્યુમ ડિઝાઇનર, સેટ ડિઝાઇનર, એડિટર, સંગીતકારો વગેરે સિનેમા જગતને આપ્યા છે. એ પછી ગુરુદત્ત હોય કે શ્યામ બેનેગલ, ભાનુ અથૈયા હોય કે મનીષ મલ્હોત્રા, યશ ચોપરા હોય કે પછી એસ રાજામૌલી. ગુજરાતી ફિલ્મો હાલ પોતાનો સ્વર્ણયુગ જોઈ રહી છે. નેશનલ એવોર્ડ પ્રાપ્ત કરી શકે એવી ફિલ્મો બનાવવા માટે આપણા ગુજરાતી ફિલ્મ મેકર્સ હવે સક્ષમ બન્યા છે. દેશ રે જોયા દાદા પરદેશ રે જોયા, ભવની ભવાઈ સહિતની પુષ્કળ ફિલ્મોએ આપણે ત્યાં ભૂતકાળમાં તરખાટ મચાવ્યો છે. હિન્દી ફિલ્મ અને ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ આજે ગુજરાતીઓનો દબદબો છે. પરંતુ આટલો જ પ્રભાવ આજથી 100 વર્ષ પહેલાંની ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો બોલિવૂડ પર રહ્યો છે એવું કહીએ તો ઘડીભર માન્યામાં ન પણ આવે. 1985 પછીના વર્ષોમાં ભારતીય ઘરોમાં પ્રવેશેલા ટેલિવિઝન બોક્સ થકી પ્રાદેશિક ફિલ્મોને બહુ મોટો ફટકો પડેલો. એક તો નવી ટેકનોલોજી અને એ પણ પાછી ઘેર ઘેર. લોકોને સિનેમાનો પડદો જાણે ભૂલાવા માંડ્યો હતો. સ્વાભાવિક રીતે જ ગુજરાતી પ્રેક્ષકે પણ માત્ર ટીવીને મહત્વ આપવાનું શરૂ કરી દીધું. ફિલ્મોના કન્ટેન્ટમાં પણ ખાસ કશો દમ ન હોવાને લીધે ધીરે ધીરે આપણી ફિલ્મોનો પ્રેક્ષકગણ ઘટવા લાગ્યો. સમય જતાં બોલિવૂડ ઉપરાંત અનેક રાજ્યોના પ્રાદેશિક સિનેમા અપગ્રેડ થયા. કમનસીબે ગુજરાતી ફિલ્મમેકર દિવસે ને દિવસે નબળી ફિલ્મો સાથે પેશ થવા લાગ્યો. આ દરમિયાન કેતન મહેતાની ભવની ભવાઈ તેમજ નિમેશ દેસાઈની નસીબની બલિહારી જેવી જોવાલાયક ફિલ્મો પણ આવીને ચાલી ગઈ. વચ્ચે એક ફિલ્મ એવી પણ આવી જેણે ફિલ્મ મેકર્સમાં આશાનું કિરણ ફૂંક્યું, જે હતી ગોવિંદ પટેલની દેશ રે જોયા દાદા પરદેશ જોયા. ગુજરાતમાં કાઠિયાવાડને આપણે મોજીલા લોકોના પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. બપોર પડે ને 3 કલાક ઊંઘ ખેંચી કાઢનારી પ્રજા પોતાના બિંદાસ્તપણા માટે જાણીતી છે. એ સિવાય ભારતમાં જ્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો નવો સવો સૂર્યોદય થયો હતો એ સમયમાં સૌરાષ્ટ્ર પ્રદેશે સિનેમા રસિકોને ઘણી રસપ્રદ ફિલ્મો આપી છે. એ ભૂલવું ન જોઈએ. ભાવનગર સ્ટેટના દિવાન સર પ્રભાશંકર પટ્ટણીની મદદ લઈને એમના પિતરાઈ ભાઈ વજયશંકર કાનજી પટ્ટણીએ વર્ષ 1921માં સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની સ્થાપી, જેને 1923ની સાલમાં પબ્લિક લિમિટેડ કંપનીમાં ફેરવી નાખવામાં આવી. જે સમયમાં ફિલ્મ નિર્માણને નાચવાવાળી નર્તકી કે પછી નવરા લોકોનો ધંધો માનવામાં આવતું હતું, એ જમાનામાં સૌરાષ્ટ્ર ફિલ્મ કંપનીને લોકો આદરભાવથી જોતા હતા. બંગલાના કમ્પાઉન્ડમાં એક સુંદર બગીચો, નાનો ફુવારો, વીજળીની સુવિધા હતી. તદુપરાંત ગોંડલના મહારાજા ભગવતસિંહજી તરફથી પણ ફિલ્મ સ્ટુડિયોને નિરંતર સહાય મળતી રહેતી હતી. પ્રોડક્શનની સર્વપ્રથમ ફિલ્મ હતી સમુદ્રમંથન. ત્યારબાદ તો અહંકાર, સુધરેલ શૈતાન, ઇશ્કનો ઉમેદવાર, શરીફ બદમાશ, અનાથ અબલા, કલાબાજ આશક, સનમની શોધમાં અને ચિત્રકાર પ્રેમી જેવી ફિલ્મો પણ નિર્માણ પામી. ફક્ત સેટ જ નહીં પરંતુ જીવતા પશુ પ્રાણીઓને પણ બંગલાના કમ્પાઉન્ડમાં રાખવામાં આવતા હતા, જેથી જરૂર પડીએ શૂટિંગમાં એમનો ઉપયોગ કરી શકાય. હરણ, સસલા, ગાય, બકરી, ઘોડા, ગાય, બતક, કૂકડા
તેમજ વિવિધ પંખીઓને શૂટિંગ માટે ખાસ તાલીમ આપવામાં આવતી હતી. સૌરાષ્ટ્ર ફિલ્મ કંપનીની ખાસિયત હતી તેની ટેકનિક્સ અને ટ્રિક્સ. એ જમાનામાં સ્લો ફાસ્ટ મોશન તથા ટ્રિક્સ સીન સાથે બાથ ભીડવાની ભીડ બહુ ઓછા દિગ્દર્શકો અને એડિટર્સ પાસે હતી. પરંતુ સ્ટુડિયોના મુખ્ય કેમેરામેન ચંપકલાલ પટ્ટણી એ મામલે કુશળ પુરવાર થયા હતા. સૌરાષ્ટ્ર ફિલ્મ કંપની નિર્મિત ડોક્યુમેન્ટરી ફિલ્મોની યાદીમાં સૌરાષ્ટ્રમાં વાઇસરોયની મુલાકાત, ભારતમાં પ્રિન્સ ઓફ વેલ્સની વિઝિટ, ગાંધીજીનું સૌરાષ્ટ્રમાં આગમન, ભાવનગરના મહારાજા સાહેબનો ઉત્સવ, સર પ્રભાશંકર પટ્ટણીની મુલાકાતો અને ગોંડલ નેશનલ ઉત્સવો તેમજ મેળાની ફિલ્મોનો સમાવેશ થાય છે. પ્રેક્ષકો ફિલ્મને મનોરંજનનું માધ્યમ ગણે છે. એમને ઉઠાંતરી થયેલી કૃતિઓ જોવાને બદલે મૌલિક કૃતિ નિહાળવામાં વધુ રસ છે. એ વાત આપણા ફિલ્મ મેકર્સ ભૂલી ગયા હતા. અબ્બાસ મસ્તાન જેવા ફિલ્મ મેકર્સ બોલિવૂડ ફિલ્મોમાં પડ્યા પછી ગુજરાતી ફિલ્મો તરફ ક્યારેય પાછા ન વળ્યા. સ્વાભાવિક છે, અહીંની સરખામણીમાં એમને મુંબઈમાં ઘણા સારા કામો, બજેટ અને સ્કેલ મળ્યા હોવાથી જ આ પરિસ્થિતિ નિર્માણ પામી. 20મી સદીમાં જ્યારે ફિલ્મો બનવાની શરૂ થઈ ત્યારે તેની રીલનો બેઝ અતિ જ્વલનશીલ અને અસ્થિર સેલ્યુલોઝ નાઇટ્રેટનો રાખવામાં આવતો, જેની સાચવણી પ્રિઝર્વેશન માટે કેટલીક ખાસ કેમિકલ પ્રોસેસ કરવી જરૂરી બની હતી. પરંતુ પૂરતા જ્ઞાન અને સમજના અભાવે એ સમયના ફિલ્મ મેકર્સ આમાંનું કશું જ ન કરી શક્યા અને પરિણામ સ્વરૂપ વર્ષો વીતવાની સાથે જૂની ફિલ્મોનું આયુષ્ય પણ ખતમ થવા માંડ્યું. તમામ નેગેટિવ અને ઓરિજિનલ પ્રિન્ટ પાવડરમાં રૂપાંતરિત થઈ ગઈ. મોટાભાગની જૂની રિલીઝ થઈ ગયેલી ફિલ્મોને સ્ટુડિયોમાંથી જગ્યા ખાલી કરવા માટે ફેંકી દેવાય. આવી ફિલ્મો ભવિષ્યમાં ઘણી કામ આવી શકે છે એવો વિચાર સુદ્ધા કર્યા વગર તેમને સ્ટોર રૂમમાં ઢગલો કરી દેવાય. ફક્ત સેલ્યુલોઝ નાઇટ્રેટ નિર્મિત ફિલ્મો જ નહીં, પરંતુ બાદમાં આવેલી કલર ફિલ્મોની રીલનો પણ આ જ હાલ થયો. અત્યારે અમુક ફિલ્મ પ્રોડક્શન કંપનીઓ પાસે કેટલીક પ્રખ્યાત ફિલ્મોની રીલ પડેલી છે, પણ તે ડુપ્લિકેટ છે. ફિલ્મોની ઓરિજિનલ પ્રિન્ટો ક્યારનીય કચરો થઈ ગઈ. કોરોના પેન્ડેમિકને કારણે લેખન જગત અને સિનેમા જગત એકબીજાની વધુ નજીક આવી ગયા છે. બુક ટુ સ્ક્રીન કોન્સેપ્ટ અને નવલકથા વાર્તાને મોટા પડદે એડોપ્ટ કરવાની વાતને વેગ મળી રહ્યો છે. લોકડાઉન બાદના સમયમાં ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી આર્થિક રીતે નબળી હોવાને કારણે મોટાભાગના ડિરેક્ટર, પ્રોડ્યુસર નવી સ્ક્રિપ્ટ અથવા નવી વાર્તા લઈને જોખમ નથી ઉઠાવવા માંગતા. આથી રાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ વેચાયેલી, વખણાયેલી અને વંચાયેલી બુક્સના કોપીરાઇટ્સ ખરીદવામાં આવી રહ્યા છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે માત્ર આટલું જ. વધુ આપણે આવતા લેક્ચરમાં જાણીશું. નમસ્કાર. स्वाध्यायः परमः